નેતાજી સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ થતાની સાથે જ રોકવાનો પ્રયત્ન એઆઈડીએસઓ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। 23 જાન્યુઆરીના રોજ મહાન ક્રાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ હતી। તે નિમિત્તે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો, જેને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા અટકાવવામાં આવ્યો હતો તેવા આક્ષેપ સાથે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેતાજીનું અપમાન થયું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે લહેરીપુરા ગેટ પાસે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વિરોધમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। માફી માંગવી આ કેવું કૃત્ય, એના ભાગરૂપે જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશનું આ લડતના ટેકાના ભાગરૂપે અહીંથી પસાર થતા તમામ વડીલો અને મિત્રો આપ સૌને અપીલ કરીએ છીએ, એઆઈડીએસઓ તરફથી અહીંયા જે સહી ઝુંબેશ કરવામાં આવી છે એમાં પોતાની એક સહી અચૂક આપતા જાઓ। 23મી જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના ભાગરૂપે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન એઆઈડીએસ 23 જાન્યુઆરીના રોજ આર્ટ્સ ફેકલ્ટીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનો જે કાર્યક્રમ ડીનના હુકમથી અટકાવવામાં આવ્યું હતું, એના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમારી એક જ માંગણી છે કે જે યુનિવર્સિટી સત્તાધીશોએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ગરિમાનું અપમાન કર્યું છે એમને માફી માંગવી જોઈએ। અને આંદોલનના ભાગરૂપે આજે લહેરીપુરા દરવાજા ખાતે સહી ઝુંબેશનો અમે કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં વડોદરાના અગ્રણી નાગરિકો અને નાગરિકોનો અમે સહી ભેગી કરીને કુલપતિશ્રીને આપીશું। અને એક જ માંગણી છે કે યુનિવર્સિટી સત્તાધીશો માફી માંગે અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો ન અટકાવવામાં આવે એની અમને ખાતરી જોઈએ છે। મારું નામ આયુષ, સેક્રેટરી વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ વડોદરા જિલ્લા કમિટી।